આણંદની આકલાવ માર્કેટયાર્ડની ચૂંટણી પહેલા જ ભાજપને ઝટકો લાગ્યો છે। ચૂંટણીમાં ભાજપને ન મળ્યો એક પણ ઉમેદવાર। આકલાવ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકની માટે ચૂંટણી યોજાવાની છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। કોંગ્રેસ પ્રેરિત પેનલના 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। જો કે 2 ઉમેદવારો આજે ઉમેદવારી પરત ખેંચશે। એવામાં કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થશે। આકલાવ યાર્ડની ચૂંટણીમાં ભાજપે એક પણ ઉમેદવાર ન મળ્યો અને કોંગ્રેસે યાર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। સુરેન્દ્રનગર એસઓજીએ નાગાલેન્ડ અને મણિપુરમાંથી પરવાના મેળવી અને હથિયાર લઈ અને ફરતા આરોપીઓની ધરપકડ કરી છે। હવે આ જ કેસમાં ખુલ્યું છે સુરત કનેક્શન। સુરતના ગજાનંદ ગન હાઉસમાંથી પરવાના આધારે આરોપીઓએ હથિયાર ખરીદ્યા હતા। સુરેન્દ્રનગર પોલીસની એક ટીમે સુરતમાં જઈ અને આ માહિતીનો પર્દાફાશ કર્યો છે। એસઓજીની ટીમે રવિવારે પણ 3 લાખથી લઈ અને 8 લાખ સુધીના ભાવના અલગ અલગ 25 હથિયારો જપ્ત કર્યા હતા। વાંકાનેરના મુકેશ ભરવાડ, ચુડાના દરોડ ગામનો વતની અને હાલ સુરતમાં રહેતો છેલા ભરવાડ, વિજય ભરવાડ, હરિયાણાના શૌકત અલીના નામ ખુલ્યા હતા, જેની તપાસ કરતા સુરતના ગજાનંદ ગન હાઉસમાંથી આરોપીઓએ હથિયાર ખરીદ્યાનો ખુલાસો થયો હતો। ગજાનંદ ગન હાઉસના માલિકે કહ્યું છે કે પોલીસે જે માહિતી માગી તે આપવામાં આવી છે। લાયસન્સના આધારે હથિયાર આપવામાં આવ્યા હતા।